પહેલામાં 100 શ્લોક એટલા શૃંગારના દર્શન થાય, બીજા 100 શ્લોક એટલા વૈરાગ્યના દર્શન થાય. તું ટાઈમ પાસ કરે છે, ટાઈમ તને પાસ કરે છે. આપણે શું ટાઈમ પાસ કરવાના? કાળ આપણો કોળિયો કરી જાય, એક એક ક્ષણ ગુમાવીએ નહીં. અને જ્યારે ભજનની વાત આવે ત્યારે એમ કહે, અરે બાપજી, મારે તો મરવાનો ટાઈમ નથી. યમના દૂતો લેવા આવે ત્યારે કહેજે, હમણાં મારે ટાઈમ નથી, ખમોત ખમશે. હું હમણાં બીજી છું, 6 મહિના પછી આવજો. બીજી છું નો મતલબ એવો થાય કે હું હમણાં કામમાં છું, બીજો ભાવ ન કોઈ લેતા. આપણે શું ભોગ ભોગવવાના? આ ભોગો છે એ આપણને ભોગવી જાય છે. સોફામાં હુવાની મજા આપણે લેવા જાય ને એના કરતા સોફો એમાં હુઈને એની મજા લઈ લેશે. ટીવી જોવાની મજા હું તમે નથી લેતા, એ જે ટીવી બનાવનારા છે એની અંદર જે રમત કરનારા છે એ મને તમને રમાડી જાય. ધુંધકારીએ એકવાર રાજાને ત્યાં ચોરી કરી છે. રાજાને ત્યાંથી ચોરી કરીને ધન લાવી અને જે કઈ સ્ત્રીઓને સુખ આપતો હતો એ બધીને આપ્યું છે. અને એના આપવાથી આ સ્ત્રીઓને એમ થયું, વેશ્યાઓને એમ થયું, આ ગુણિકાઓને એમ થયું કે આને તો હવે રાજમાં ચોરી કરી, રાજાના માણસો અહીંયા આવશે અને આ એનું ધન જોહે તો એમ માનશે કે આ સ્ત્રીઓ પણ એની સાથે છે, આપણને મારી નાખશે, આના કરતા આને મારી નાખીએ. 5 સ્ત્રીઓ ભેગા મળી ખાટલામાં બાંધી દીધો, ધગધગતા અંગારા એવા કોલસા મોઢામાં નાખ્યા અને આ ધુંધુકારીને નેન્યા પતાવી દીધો. વિચાર કરો, જે માણસ ખરાબ રસ્તે જાય એની અંતિમ સમય કેવો આવે, એની પરિસ્થિતિ કેવી થાય. યા મતિ સા ગતિ, જેવી જેની બુદ્ધિ એવી એની ગતિ થાય. એવા ખરાબ કર્મ કર્યા હતા જેથી કરી આ ધુંધુકારી છે, પ્રેત થયો છે. પ્રેત અવસ્થામાં બહુ દુઃખ થાય છે. સામે પાણી દેખાય, તરસ ખૂબ લાગી હોય છતાં પાણી ન પી શકે. સોયના નાકા જેવું એનું મોઢું, બહુ દુઃખી થાય. પ્રેત યોની છે ને ભાઈ. ભાગવત એને પ્રમાણ આપે છે. અમેરિકામાં પણ પ્રેત સૃષ્ટિ વિશે સંશોધન કરતો આખો એક અલગ વિભાગ છે. આપણે આત્માને અમર માનીએ છીએ, આત્મા મરતો નથી. શરીર છૂટ્યા પછી, મૃત્યુ પછી એનું શું થાય છે એનું વર્ણન આપણા શાસ્ત્રમાં છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ સંશોધન કરે, પાશ્ચાત્ય દેશોના આધુનિક શોધના રૂપમાં જે વાતો કરવામાં આવે છે એ એક યા બીજા રૂપે ભારતના ઋષિઓએ કહેલી વાતોની જ પુનરુક્તિ હોય છે. જેમ શાસ્ત્રોની એ વાતો પ્રમાણિત થતી જાય છે તેમ તેમ આ શાસ્ત્રોમાં શ્રદ્ધા વધતી જાય છે અને ઋષિઓ પ્રત્યેનો આદર વધતો જાય છે. ઋષિઓ ખાલી ઋષિઓ જ નહોતા. ધ વેર ગ્રેટ સાયન્ટિસ્ટ, ધ વેર ગ્રેટ સાયન્ટિસ્ટ એટલે એક વૈજ્ઞાનિક હતા. અત્યારનું વિજ્ઞાન જે કાંઈ બતાવે છે મને તમને, એ આપણા ઋષિ મુનિઓએ જે કાંઈ બનાવેલું છે ને એમાંથી ઈ બહાર કાઢીને કાંઈક થોડા ઘણા તત્વો મને તમને બતાવે છે. એનું પ્રમાણ જો જોતું હોય તો ટીવી લ્યો કે મોબાઈલ ફોન લ્યો. પેલાના ઋષિ મુનિઓ ખાલી આંખ બંધ કરીને આમ બેસે ને ત્યાં દુનિયાના ક્યાં ખૂણે શું થાય છે એ તમામ જોઈ શકતા. આજે જોવા માટે વાયર, દોરડા, ટીવી આ બધું ભેગું કરો ત્યારે હું તમે જોઈ શકીએ. વાત કરવા માટે ટાવર ઉભા કરવા પડે, મોબાઈલનું ડબલું રાખવું પડે, એમાં નંબર લગાવવો પડે. જો એ વ્યવસ્થિત નંબર લાગે તો એ વ્યક્તિની સાથે વાત થાય. પેલા નહોતા નંબર કે નહીં કાંઈ, છતાં આંખ બંધ કરે આપણો એક સાધુડો, આપણો એક ઋષિમુનિ, અને એને જે કાંઈ જોતું હોય, જે કાંઈ મેળવવું હોય, અરે ડાયરેક્ટ લાઈવ કોન્ટેક્ટ ભગવાનની સાથે. આ આપણું વિજ્ઞાન છે. એમાંથી અત્યારના વૈજ્ઞાનિકો 2 તણખલા બહાર લઈ લે અને પાછા એમ કે અમે શોધ કરી. તારી શું વિસાદ છે ભાઈ. ગોકર્ણ મહારાજને
જ્યારે એના ભાઈના મરણના સમાચાર મળ્યા છે, પિતૃયાગમાં જઈ શ્રાદ્ધ કર્યું, પણ છતાં એની મુક્તિ થઈ નથી. પાછળવાળા શ્રાદ્ધ કરશે અને આપણે છૂટી જઈશું એવી આશામાં રહેવું નહીં. આપણે પહેલા ગમે તેવા પાપ કરીએ, પાપના પોટલા બાંધીએ અને પછી છોકરાઓ શ્રાદ્ધ કરશે ને આપણે છૂટી જઈશું, આશા ન રાખવી હો. આપણે આપણું શ્રાદ્ધ સ્વયં કરીને જવાનું છે. ધુંધુકારીને શ્રાદ્ધથી મુક્તિ નથી મળી. પછી ગોકર્ણ મહારાજ ફરતા ફરતા પોતાના ગામમાં આવ્યા. રાત્રિના સમયે જ્યારે પોતાના ઘરમાં સૂતા હતા ત્યારે પ્રેતના રૂપમાં આ ધુંધુકારી આવ્યો છે અને ભયંકર અવાજ કરવા લાગ્યો, જુદા જુદા રૂપ લેવા લાગ્યો. પૂછું કે કોણ છે? ગોકર્ણ ડર્યા નહીં. એની પાસે સાધના હતી. ભગવાનના માટે જેનો પૂર્ણ ભાવ હોય એને ભાઈ ભૂત હું કરી શકે. ભાવ જાગે તેનો ભય ભાગે. સમજી ગયા કોઈ અવગત્યો જીવ લાગે છે. ધુંધુકારી ન બોલી શક્યો. ગોકર્ણે મંત્ર ભણી પાણી છાંટ્યું. ધુંધુકારી રડવા લાગ્યો. ગોકર્ણે પૂછ્યું, કોણ ભાઈ? તારી આદશા સાથી થઈ? ધુંધુકારી રડતા રડતા બોલ્યો, હું તારો ભાઈ છું, મારું નામ ધુંધુકારી. તારી આદશા? મેં તો પિતૃ ગયામાં તારું શ્રાદ્ધ કર્યું છે. ગયા શ્રાદ્ધ શતેનાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ ઉપાયમ પરમ કંચિત્વમ વિચારા સાંપ્રતમ. અરે આવા 100 ગયા શ્રાદ્ધ થાય ને તો પણ તારી મુક્તિ નહીં થાય, તો પછી તારી મુક્તિ શાનાથી? ધુંધુકારી કહે છે કે મારી મુક્તિ એ તો હું જાણતો નથી, તમારા શરણે છું, મને આ પ્રેતીઓની છોડાવો. ગોકર્ણ કહે છે, ચિંતા ન કર, હું તારી મુક્તિનો ઉપાય કહું છું, એને શોધું છું. બીજે દિવસે ગોકર્ણ મહારાજ કેડસમા નદીના પાણીમાં ઉભા છે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે અને સ્તુતિ કરે છે. તુભ્યમ નમો જગત સાક્ષિને બ્રૂહિ મે મુક્તિ હેતુકમ તશ્રુત્વા દુરતઃ સૂર્ય સ્ફુટિમિત્ય વ્યભાષત. હે સવિતાના નારાયણ, તમે જગત સાક્ષી છો. 100 ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય એની મુક્તિ શેનાથી થાય? સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે. આપણા શાસ્ત્રો એ વિશ્વના આત્મા કહ્યા છે. સકળ ઉર્જાઓનો સ્ત્રોત સૂર્ય છે. વૈજ્ઞાનિકો કહે કે જ્યારે સૂર્ય ઠંડો પડી જશે પછીના થોડા સમયમાં આ જીવન, આ સૃષ્ટિનું અસ્તિત્વ નહીં રહે. સવિતા નારાયણ જીવનદાતા છે. નિત્ય સવારે એને વંદન કરીએ, નિત્ય ઉઠી સૂર્યનારાયણને વંદન કરે, એના ઘરમાં કદી દરિદ્રતા ન આવે. હું તો દર વખતે કહું છું જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે કે આદિત્યસ્ય નમસ્કારમ એ કરવંતી દિને દિને જન્માંતર શસ્ત્રેશુ દારિદ્ર્યોપ ન જાયતે. સવારમાં વહેલો ઉઠી હિન્દુનો દીકરો એને જ કહેવાય. તાંબાનો લોટો પાણીનો ભરી ભગવાન સૂર્યનારાયણ ઉગવાની તૈયારી કરી રહ્યો હોય ને એની સામે એક તાંબાનો કળશ પાણીનો રેડી દે, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સવિત્ર સૂર્યાય નમઃ. બીજું કાંઈ ન આવડે તો એટલું કરે ને તો એના ઘરમાં કોઈ દી દરિદ્રતા દાળિદ્રતા કોઈ દી ન આવે. એના ઘરમાં કોઈ આળહું પેદા ન થાય અને એના ઘરમાં ગરીબાઈ કોઈ દી ન આવે. પણ હવે મારી જેમ હોય જ રહેવાનું 8 વાગ્યા સુધી. જાહો નિરાતે. હમણાં હું ઉદય દાદા ગયા હશે, કુંડ બનાવી નાખશે, આપણે નિરાતે જાહું. આપણે હું તાવળ છે. સમયનું ભાન નથી મને ને તમને. જે ધર્મ છે એ ધર્મના પાયા શું છે, એ ધર્મના સંસ્કાર શું છે એને આપણે ભૂલી ગયા છીએ. માટે આપણને દુઃખ થાય, આપણને તકલીફ થાય. નહીતર એનો એ સૂર્ય છે, એમાં કઈ ફેર નથી પડ્યો. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. એવં સપ્તદિનેશ્ચૈવ
સપ્તગ્રંથિ વિભેદ ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ભગવાન સૂર્યનારાયણ બતાવે છે કે આપ તો જ્ઞાની છો, છતાં પૂછો છો તો કહું છું કે ગયા શ્રાદ્ધથી જો મુક્તિ થઈ નહીં ને તો એની મુક્તિ માટે શ્રીમદ ભાગવતની કથા થાય, માટે સપ્તાહ વાંચન કરો. ગોકર્ણ મહારાજે વિચાર્યું કે હું કથા કરીશ, ગામ લોકો સાંભળશે. સરિતાના કિનારે વાંસનું જંગલ હતું, ત્યાં ગોકર્ણ મહારાજ કથા કરે. ગામ લોકો સાંભળવા આવ્યા. પેલો પ્રેત પણ વાયુના રૂપમાં ત્યાં સાંભળવા આવ્યો. 7 ગાંઠનો એક વાસ હતો, એમાં એણે વાસ કર્યો. એક દિવસની કથા પૂરી થઈ, એક ગાંઠ તૂટી. બીજા દિવસની કથા પૂરી થઈ, બીજી ગાંઠ. ત્રીજા દિવસની ત્રીજી ગાંઠ. આમ 7 દિવસ કથા થઈ પૂર્ણ, અને 7 ગાંઠો છે એ તૂટી ગઈ. 7મા દિવસે વાસ ફાટ્યો. ધુંધુકારી ની 7 ગાંઠો ભેદાઈ ગઈ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ ષડ રૂપની 6 અને 7મી અવિદ્યા, એમ 7 ગાંઠો ભાગવતના 7 દિવસના શ્રવણથી ભેદાઈ ગઈ. કથાના અંતે દિવ્ય દેહધારી આ ધુંધુકારી છે બહાર આવ્યો. સર્વએ આ દ્રશ્ય જોયું. પાર્ષદો વિમાન લઈ ધુંધુકારીને લેવા માટે આવ્યા. ધુંધુકારીએ શ્રીમદ ભાગવતને વંદન કર્યા. ભાગવતની આ વાર્તાને ધન્ય કહી છે. પ્રેત પીડામાંથી છોડાવનારું જો કોઈ ઉત્તમ સાધન કળીકાળમાં હોય તો શ્રીમદ ભાગવતની કથા છે. સપ્તાહના શ્રવણથી તમામ પાપ કંપે છે. જેમ જંગલના સિંહની ત્રાડ સંભળાય અને મૃગલાઓ એ બધા કાંપવા લાગે કે હમણાં આપણને સિંહ મારી નાખશે, તેમ આ ભાગવતની જે ગર્જના છે ને એ સાંભળી અને આ પાપો રૂપી જે મૃગલાઓ છે એ કંપવા લાગે છે. પાપરૂપી મૃગલાઓ સમજે કે આ કથા નક્કી અમને મારશે, અમારો નાશ કરશે. અરે ઘણી વાર તો આપણા પાપો જ આપણને કથામાં જતા અટકાવે. પાપને ખબર છે કે જો આ કથામાં ગયો તો અમારો નાશ થશે. કોઈને મરવું ગમતું નથી તો પાપને મરવું ક્યાંથી ગમે? એટલે પાપ આપણને સમજાવે, ભલા માણસ 35 વર્ષનો આપણો જૂનો સંબંધ, અને આપણે પાછા દયાળુ, તે ઈ 35 વર્ષના નાતે પાપ ઉપર દયા ખાઈએ. આપણે કથામાં જવાનું માંડી વાળીએ એટલે પાપ આપણો આભાર માને ને શું કે થેન્ક યુ, પણ રહે તો સાથે ને સાથે જ. ધુંધુકારી ભગવાનના પાર્ષદોને વંદન કરી વિમાનમાં બેઠો. પાર્ષદો જ્યાં વિમાન લઈને જવા જાય, વ્યાસપીઠ ઉપરથી ગોકર્ણ મહારાજ ભગવાનના પાર્ષદોને રોક્યા ને પૂછ્યું કે આ કથામાં એકલા ધુંધુકારી સાંભળવા નથી આવ્યા, બધાએ સાંભળી, છતાં આવો મતભેદ કેમ? વિમાન બધાના માટે કેમ ન લાવ્યા? ભગવાનના પાર્ષદો બોલ્યા, કથા તો બધાએ સાંભળી, પણ ધુંધુકારીએ સાંભળી એવી કોઈએ સાંભળી નથી. એટલે સવારમાં કીધું કે જગને સુધારવું અશક્ય જ ધારો. આ વિશાળ જગમાં ઘણો છે જળ સંગે ગારો. કથા બધાએ સાંભળી એ વાત સાચી છે, પણ આ ધુંધુકારીની જેમ કોઈ કથા નથી સાંભળી, એમ આ કથામાંથી પણ કોઈકને કંઈક એવું મળી જાય એવી રીતે કથા સાંભળી હોય તો. બધાના માટે એટલે વિમાન નથી. ધુંધુકારીએ મુમુક્ષ બની કથા સાંભળી. તેણે એક જ આસન ઉપર બેસી કથા સાંભળી. એણે નિરાહાર રહીને કથા સાંભળી. કથા તો એક જ હોય, પણ સૌની ભૂમિકાઓ અલગ અલગ હોય, અને એના કારણે ફળ પણ એને અલગ અલગ મળે. કથા સાંભળવા આવ્યા પછી આપણું મન કથા સાથે જ જોડાયેલું હોવું જોઈએ. નહીં કે સંગીત વાળા સારા નથી, નહીં કે વક્તા સારો નથી, નહીં વક્તાને જ્ઞાન નથી. આપણે આવ્યા છીએ શા માટે? જે લોકોએ નક્કી કરી જે વક્તાને બેસાડ્યો એમાં જેટલું જ્ઞાન છે એટલું પીરસવા માટેની કોશિશ કરતો હોય તો એની કોઈ પણ ખામી શોધવી એ મોટામાં મોટું પાપ છે. આપણે અહીંયા લેવા માટે આવ્યા છીએ,
તો જેટલું અહીંથી પીરસાય છે એમાંથી આપણને કામનું હોય એટલું આપણે લઈ જઈએ. આવી અને ખાલી એમનામ જતા રહીએ અને આપણું કાંઈક અહીંયા જો મૂકતા જઈએ તો એ મોટું પાપ છે. કારણ કે તુંડે તુંડે મતિર ભિન્ના, બધા તો એક થઈ નથી શકવાના, બધા એવા મોટા કોઈ કથાકારો થઈ શકવા નથી જેની માથે જેવી ઈશ્વરની જેટલી કૃપા એ પ્રમાણે પીરસવા માટેનો તમામ પ્રયત્ન કરતા હોય. તો કથા ફળ એવું આપે કે કથામાં ગયા પછી જો ધુંધુકારીની જેમ કથા સાંભળીએ તો કથાનું ફળ પ્રાપ્ત થાય. ગમે તેવો પાપી પણ શ્રીમદ ભાગવતની પુનિત કથા સાંભળી શકે. શ્રીમદ ભાગવતમાં એ તાકાત છે. આ ભક્તિયુક્ત કથાનક કહું અંતિમ અધ્યાયમાં વિધિ કથન કર્યું છે. 5 અધ્યાયમાં મહાત્મ્ય કહ્યું છે. જેમ ડોક્ટર કે વૈદ્ય પહેલા તપાસે, પછી દવા આપે અને છેલ્લે પથ્ય પરેજી પાળવાનું કે આ વસ્તુ નહીં ખાવાની, આ નહીં કરવાનું, તેમ છેલ્લો અધ્યાય પથ્યનો છે, પરેજીનો છે. શુભ મુહૂર્ત જોવડાવી અને ભાગવત કથાનો પ્રારંભ કરવો. કથા શરૂ થાય એ જ શુભ દિવસ. જે દિવસે ભગવાનની કથા ન થાય એ બધા જ દિવસો ભાગવતકાર એમ કે છે કે અશુભ છે. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ શ્રી ગોવિંદ હરે હે નાથ તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ શ્યામલમ દેવબલમ તદેવ લક્ષ્મી પદે યોગમ સ્મરામ. કથા છે તીર્થમાં કરવી, દેવાલયમાં કરવી, સરિતાના કિનારે કરવી, અને નહીં તો કથા જ્યાં થાય ત્યાં સકલ તીર્થો આવે જ છે. એ સ્થાન તીર્થરૂપ બને છે. જે જગ્યામાં સતત કથાઓ અને આવા સત્કર્મો થતા હોય એ જગ્યામાં પણ એક દિવ્યતા નિર્માણ થાય. એમાં વાઇબ્રેશન હોય. કથાનું ઈશ્વરી તત્વ ત્યાં હોય, એમાં એવું કંઈક વાઇબ્રેશન હોય કે ત્યાં બેસો એટલે તમને ઓટોમેટિક સારા વિચારો આવે. અમુક એવી જગ્યા હોય ત્યાં એનો પ્રભાવ હોય, એવું વાઇબ્રેશન હોય કે ત્યાં બેસો એટલે તમને ખરાબ જ વિચારો આવે. ઘણા બધા કહે છે કે સુરત એવી નગરી છે કે સુરતની અંદર જે રહેનાર વ્યક્તિ છે એને એમ થાય કે મારે ત્યાં કથા ચાલે છે, મારે 5 લાખ રૂપિયાનું દાન કરવું છે. સુરતથી ધંધુકા આવે ને એટલે એનો આખો વિચાર ફરી જાય. 5 માંથી 50,000 આવી જાય અને પાછો આય પૂગે ને તો જો એવી જમીનમાં આવી જાય તો એ 5 રૂપિયામાં આવી જાય. આ જમીનનો પ્રભાવ છે. વક્તાના ગુણો કીધા છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વક્તા કેવો હોય તો કે વિરક્ત હોવો જોઈએ, આસક્ત નહીં, વૈરાગ્યનો ભાવ હોવો જોઈએ. સંસારમાં સરસો રહેવા છતાં મન ભગવાનની પાસે હોવું જોઈએ. જળમાં રહે તો પણ કમલવત. વક્તા છે વ્યાપક હોય, સંકીર્ણ દ્રષ્ટિવાળો ન ચાલે. સત્યની ગાદી ઉપર બેસી સમાજને સંબોધવાનો સંકીર્ણ દ્રષ્ટિવાળો કોઈ અધિકારી નથી. વક્તાની દ્રષ્ટિમાં વિશાળતા હોવી જોઈએ. વક્તા વિશાળ હોવો જોઈએ. સાથે સાથે વક્તા વૈષ્ણવ હોય, પ્રત્યેકમાં પ્રભુનું દર્શન કરે. વિષ્ણુનો ભક્ત એ વૈષ્ણવ
વિષ્ણુ એટલે વ્યાપક, વૈષ્ણવ એટલે નરસિંહ મહેતાનો વૈષ્ણવ. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ તો તેને કહીએ પીર પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન આવે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. બીજાના દુઃખની અંદર ઉપકાર કરે અને છતાં મનમાં અભિમાન ન લાવે એને સાચો વૈષ્ણવ કીધો. જેના જીવનમાં વિવેક પ્રધાન છે એવો વિપ્ર હોય. વક્તવ્યમાં પણ ક્યાંય અવિવેક ન દેખાય, આછકલાય ન દેખાય. એના એક એક વચનનું વજન પડવું જોઈએ. લોકોને માત્ર પ્રભાવિત કરવા માટે બોલે એ વક્તા કેવળ વિદ્વાન છે, જ્ઞાની નથી. પ્રભુ ભાવિત પણ કરે એ વક્તા કેવળ જ્ઞાની નથી પણ ભક્ત જ્ઞાની છે. જ્ઞાની ભક્ત છે અને જ્ઞાની ભક્ત ભગવાનને અતિ પ્રિય છે. વક્તા વેદ શાસ્ત્રમાં પારંગત હોય, દ્રષ્ટાંત સહિત સિદ્ધાંતને સમજાવી શકે એવો દ્રષ્ટાંત કુશળ હોય અને એમાંય તે કથાના અલૌકિક ભાવને ટકાવી રાખવા માટે જ્યાં સુધી અલૌકિક દ્રષ્ટાંત મળે ત્યાં સુધી લૌકિક દ્રષ્ટાંતનો આશ્રય ન લે. એમાં ધીરતા હોવી જોઈએ. શ્રોતાઓની શંકાનું, પ્રશ્નોનું ધીરતાપૂર્વક ધીમે ધીમે સમાધાન આપે, ધૈર્ય ન ગુમાવે. કારણ કે કથા કરવી એ સહેલી વાત છે, વાંચવી એ ખૂબ અઘરી વાત છે. જે કોઈ આયોજકોએ આયોજન કર્યું હોય એ પછી અનેક વ્યક્તિ આવીને વક્તાની સાથે ચર્ચા કરતા હોય, વાત કરતા હોય, દાદા આમ કરજો, દાદા ઓલું આમ કરવાનું છે, દાદા ઓલું માઇક આમ નથી વાગતું, દાદા ઓલું આમ નથી વાગતું, દાદા ઓલું ટેબલ જરીક આમ મૂક્યું હોય તો બધાને હાજ પાડવાની. 100 મણ બરફની પાટ મૂકી અને પછી જો વક્તા બેસે તો જ કથા વાંચી શકે. એમ નામ ન થઈ શકે. એટલે ધીરતા હોવી જરૂરી છે. નિસ્પૃહી હોય, પૈસાની પાછળ આંધળી દોટ ન હોય. સવારે મેં કીધું એમ કે આ તો અણમોલ વસ્તુ છે અને કોઈનો બાપનો બાપ આવે તો ખરીદ ન શકે. પછી રામાયણ હોય, ભાગવત હોય, દેવી ભાગવત હોય, શિવ પુરાણ હોય કે આપણા હિન્દુ ધર્મનું કોઈ પણ પુરાણ કે શાસ્ત્ર હોય એને હજુ સુધી કોઈ વેચી શક્યું નથી ને કોઈ ખરીદી શક્યું નથી. એટલે આની કોઈ કિંમત ન હોય. તમારો જે ભાવ છે, તમારી જે શ્રદ્ધા છે, પ્રેમથી કોઈ પણ વક્તા સ્વીકારે અને એનું વાંચન કરે, આ જ મહત્વ છે. ભગવત કથાને આશ્રય એનું જીવન હોવું જોઈએ. અનાયાસે જે મળે એનાથી પોતાનું ગુજરાન ચલાવતો હોય એને વેચનારો નહીં. આ વેચનારો હોય, હું વેચનારો નહીં પણ એને વહેંચનારો હોવો જોઈએ. મારો યજમાન શું કહેશે, જો હું સાચું કહીશ ને તો એને કડવું લાગશે ને ખોટું લાગશે. આવા જે વિચાર કરતો હોય એ કથા ન કરી શકે. યજમાનનું જો કલ્યાણ કરવું હોય તો એનો કાન પકડીને એને કહેવું પડે કે ભાઈ આ ખોટું થાય છે, તો જ એનું કલ્યાણ થાય ને. તમારા ખેતરમાં બાવળિયા ઉગેલા છે, એ બાવળિયાને કાઢવા માટે તમારે બળ કરવું પડશે ને. જે ખોટી વસ્તુ ઉગી છે બિનજરૂરી એને. એમ હું મારી બુદ્ધિથી માનું છું કે તમે અમારું ખેતર છો. અમારા ખેતરમાં બોરડી બાવળિયા જાડા જાખરા જે કાંઈ ઉગ્યું છે એને દૂર કરવા માટે જેમ તમે બોરડી બાવળિયાને ઉચકો છો એમ તમારામાંથી એવા કોઈ દુર્ગુણો હોય તો એને ઉચકવા માટે તમને કદાચ થોડુંક દુઃખ સહન કરવું પડે તો ભલે કરવું પડે, પણ પછી જેમ તમારું ખેતર સાફ થાય અને તમે જે બીજ રોપો છો ને એમાંથી તરસ મજાનો તમને જે પાક મળે એવો પાક તમને મળશે, એમાંથી અમને મળશે. એટલે સાચા ખોટાનો વિચાર ન કરતો હોવો જોઈએ વક્તા.
આજે મને ફૂલના હાર પહેરાવે છે અને મોટર ગાડીમાં ફેરવે છે, પગે લાગે છે, એ પછી પગે નહીં લાગે તો? આવી બધી ચિંતા કર્યા વિના એના હિતના માટે સાચી લાગતી હોય ને એ વાત એને કરી દેવી. ઘણા બધા એવા યજમાનો હોય ને એટલે માખણ ચોપડે નહીં, બરાબર છે, તમે કહો એ સાચી વાત છે. આમ કરી કરીને એને એક પૈસાનું જાળવું છે એમ માનીને ખંખેર્યા કરે અને ખીસું ભરે, એને હું બ્રાહ્મણ નથી કહેતો. તમને સત્ય કે સાચો રસ્તો બતાવે અને પછી ભલે તમે 500 આપ્યા હોય ને તમારી પાસે 1000 માગે ને તમારે દેવા પડે તો એ વાત સાચી છે 100%ની અને એ લેખે છે. પછી પૂજાવાની બહુ અપેક્ષા ન રાખતો હોય, અતિ નિસ્પૃહી હોવો જોઈએ, કોઈનો ડર રાખ્યા વિના સમાજના કલ્યાણ માટે સમાજની સાચી વાતો કરી, એમાં પણ સમાજના શ્રેયનો ભાવ હોય. એમ નહીં કે હું તો કોઈનો ડર રાખ્યા વિના જે હોય તે સાચું કહી દઉં, ઠપકારી દઉં એકવાર, તો એ અભિમાન થયું ને. અભિમાન પણ ન હોવું જોઈએ, એનામાં તો દીનતા હોવી જોઈએ. સત્યની પીઠ ઉપરથી સત્ય જ બોલાય અને સત્યને છુપાવાય નહીં, કારણ કે સત્યના આ પ્રગટીકરણ માટેનો તો આ અવસર છે. સત્ય છે પણ એ ઢંકાયેલું છે. હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યા પીહિતમ મુખ. આમ વક્તા સત્ય દર્શન કરાવનારો ઉપવ્યાસ હોય, પાઠક બ્રાહ્મણો પાઠ કરે, ઝાપકો ઝાપ કરે, જેનાથી જે કંઈ દોષો રહી ગયા હોય એ દૂર થાય. શ્રોતા માટેના નિયમો પણ કીધા છે. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુર્યેચ કથાવ્રતિ. કથા શ્રવણ કરનારે આટલા દિવસ ક્રોધ નહીં કરવાનો, બ્રહ્મચર્યનું પાલન કરવું, નખ રૂવાડાનું છેદન નહીં કરવાનું, આ બધું પથ્ય બતાવ્યું છે. કથા શ્રવણ દરમિયાન કામ, ક્રોધ, મદ, માન, મત્સર, લોભ, મોહ, દંભ આ બધાથી દૂર રહેવું. રૂવાડાઓનું છેદન ન કરવું, નખ ન કાપવા. આપણા અસ્તિત્વથી કાંક છૂટી જાય છે. બને તો ઉપવાસ કરવા, એકલું ચોખ્ખું ઘી પીને કથા સાંભળાય, જો મળે તો અને હદે તો. એ તો અમૃત છે. એવી રીતનું ભોજન કરવું કે પેટ યાદ ન આવે, બહુ ખવાઈ જાય અને ફાટ થાય તોય પાછા કથામાં બેહી ન શકીએ. ભૂખ્યા રહીએ ને તો વ્યવસ્થિત કથા સંભળાય. આહાર એવી રીતે અને એટલો જ કરવો કે જેથી સાત્વિકતા બની રહે, પ્રમાદ ન આવે, પેટ ભૂલાઈ જાય અને પ્રભુ યાદ આવે. કંકોત્રી લખવાની અથવા તો જાહેરાત કરવાની, દરેકને બોલાવાના. હે ભક્તજનો, ભાગવતના પિયુષ પાનમાં પ્રેમ તત્પર થઈ જલ્દીથી પધારો. કદાચ બધા દિવસ ન આવી શકો તો કથામાં એક દિવસ આવો. અરે એક દિવસ ન આવી શકો તો અડધો દિવસ આવો. અડધો દિવસ ન આવાય તો 1 કલાક આવો. 1 કલાક ન આવાય તો અડધો કલાક પણ આવો. અને શક્ય હોય તો એક આસને કથા સાંભળવી. દરરોજ જે આસન ઉપર આપણે બેઠા હોઈએ એ આસને બેસીને દરરોજ કથા સાંભળીએ તો સારું, વધારે ફળ મળે. આવું કથા કે છે. તો એના માટે એવું ન કરવું કે આજે જે હું આસન ઉપર બેઠો તો ત્યાં કાલ કોઈક બીજો આવીને બેસી ગયો, એ ભાઈ ઉભા થાવ, કાલ હું અહીં બેઠો તો તમારે અહીં બેહીને નહીં સાંભળવાની. એવું ન કરવું. પણ આ આપણને શું બતાવે છે કે તમારામાં એ આસને બેસવાની જો જિજ્ઞાસા હશે ને તો તમે કથા મંડપમાં વહેલા આવશો કે મારી જગ્યાએ કોઈ બેહી ન જાય. એટલા માટે બતાવ્યું છે કે એક આસને કથા સાંભળવી. એક આસન ક્યારે મળે? એનું એ આસન ક્યારે મળે કે તમારામાં એવી જિજ્ઞાસા હોય કે મારે એક આસને કથા સાંભળવી છે, એટલે કથા મંડપમાં વહેલા આવવાના. મારા આસને કોઈક બીજું બેહી જાય પછી મારે ઉઠાડવા ને, એના કરતા હું જ પેલા જઈને બેહી જાઉં તો. એટલા માટે કીધું છે કે એક આસને કથા સાંભળવી. વક્તા આવે એની 5 મિનિટ પહેલા પોતાનું સ્થાન લઈ લેવું. વક્તા જાય એની 5 મિનિટ પછી ઉઠવું. આ કથામાં બેસવાના નિયમ બતાવ્યા છે. હા, કદાચ કોઈને એવું જરૂરી કામ હોય ને જવું પડતું, બહુ એમાં બંધન નથી તમતારે. પણ જેને કામ નથી ને એમને તો કથા પૂરી થાય
આરતી પ્રસાદ આ બધું લેવાઈ જાય પછી જ ઘરે જવાય, ઈ પેલા ઘરે ન જવાય. આ શ્રોતા અને વક્તાનું મહાત્મ્ય બતાવ્યું છે. અંતમાં ત્યાં શુક્રાચાર્ય પધાર્યા. સૌએ સુખદેવજી મહારાજને કહ્યું કે આપ આ વચનામૃત કહો છો. સુખદેવજીએ થોડા વચનામૃત કહ્યા. તેમણે કહ્યું કે શ્રીમદ ભાગવત એ પુરાણોમાં તિલક સમાન છે, પરમહંસોની સંહિતા છે, જ્ઞાન ભક્તિ કર્મ અને વૈરાગ્યનું એમાં નિરૂપણ છે. એને સાંભળતા, વાંચતા, વિચારતા, આચરતા ભક્તિથી આ જીવ છે એ મુક્તિને પામે છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ્વૈષ્ણવાનાં ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે. યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતં નૈષ્કર્મ્યમાવિષ્કૃતં તશૃણ્વन् પ્રબઢન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્ય નર. શુક્રાચાર્યએ તમામ હાજર રહેલા આ વૈષ્ણવો છે એનું નિવેદન કર્યું છે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદરુ સંયુતમ પિબત ભાગવતં રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવકા. અરે હે સદભાગ્યો, આ કથા કથનનો અને શ્રવણનો રસ સ્વર્ગલોકમાં નથી, સત્યમાં નથી, વૈકુંઠમાં નથી, કૈલાસમાં પણ નથી. આ ભાગવત કથા અમૃતપાનનો રસ કેવળ અહીંયા પૃથ્વી ઉપર છે. તમારા ભાગ્યમાં એ આવ્યો તો એને પીવો. કોઈ એને ગુમાવશો નહીં, એને છોડશો નહીં. સ્વર્ગમાં સુધા છે પણ કથા સુધા નથી. વૈકુંઠમાં ભગવાન છે પણ ભગવાનની કથા નથી. એ તો અહીં પૃથ્વી ઉપર જ મળે. કથાના અંતમાં શ્રી હરિ પ્રગટ થયા, સાથે ભક્તોને લાવ્યા, મહાસંકીર્તન થયું, મંગલ વાજા વાગવા લાગ્યા. કોઈએ મૃદંગ લીધા, કોઈએ કરતાલ લીધી, નારદે વીણા વગાડી, સનત કુમારો શબ્દાર્થ વર્ણવા લાગ્યા. એ સમયે ભક્તિ નાચી છે, સૌ નાચ્યા. સંકીર્તનમાં સૌના હૃદયમાં બિરાજેલ ભગવાન પ્રગટ થયા, સૌની સાથે નાચવા લાગ્યા. જય હો જય હો જય હો ના ઘોષ થવા લાગ્યા. પરમાત્મા પ્રસન્ન થયા. નારદે કહ્યું, તમારી આ કથાથી, તમારા આ પ્રયાસથી, તમારા આ જ્ઞાન યજ્ઞથી હું પ્રસન્ન થયો છું. માંગો માંગો, શું આપું? નારદે કહ્યું કે બીજું કંઈ નહીં જોઈએ પ્રભુ. અમારી આ કથાના અંતમાં તમે દર્શન આપવા માટે પ્રગટ થયા. તમે જ્યાં જ્યાં આવી ભાગવત કથા થતી હોય ને ત્યાં ત્યાં પૂર્ણાહુતિના દિવસે દર્શન કરવા માટે પ્રગટ થજો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી સ્વર્ગે સતેશ કૈલાસે વૈકુંઠનાથ યમ રસ. હરે નાથ નારાયણ વાસુદેવ. હવે પીબસુ આમૃતને સુદેવ ગોવિંદ રામ માધવે. જીવે દિવસ્વામૃત મે સદેવ ગોવિંદ દામોદર માધવે. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ. ભગવાન સૌને અનુગ્રહિત કરવા લાગ્યા.
સાંભળવાને કહ્યું કે તથાસ્તુ, ભગવાન સત્યવ્રત છે, એમણે તથાસ્તુ કહ્યું તો પોતાની પ્રતિજ્ઞાનું પાલન એ કરે જ છે. જ્યાં જ્યાં આ કથા ચાલતી હોય અને એની પૂર્ણાહુતિ થતી હોય, એ પૂર્ણાહુતિના દિવસે મારો વાલો આવે છે. પણ મેં સવારે કીધું એમ, આપણી પાસે ચામડાની આંખો છે, એને જોવાની આંખો નથી, એટલે મને તમને દેખાતો નથી. દર્શન ભગવાન દેશે તો આંખોથી નહીં દેખાય, દર્શન માટે દ્રષ્ટિ જોઈએ. જય રાધા મેરી સ્વામી और राधा जन्म जन्म मुनि दीजिए श्री वृंदावन जय जय સાંજની આરતી વાળા ભાઈ તૈયાર થઈ જાજો. जय जय राधा हरि बोल આંખથી જે જોઈ શકાય એ તો રૂપ સ્વરૂપ નહીં. રૂપમાં અને સ્વરૂપમાં ભેદ છે. રૂપ છે એ બાહ્ય છે, સ્વરૂપ ભીતરનું છે. રૂપ છે એ પરિવર્તનશીલ અને નાશવંત છે, સ્વરૂપ એ અપરિવર્તનશીલ અને અવિનાશી છે. આંખ જોવાનું કામ કરે, દર્શનનું નહીં. દર્શન માટે દ્રષ્ટિ જોઈએ. કેવળ આંખથી કાંઈ ન થાય. એટલે આંખ તો ઉપાધિ ઊભી કરે. આંખ આવે ને તો ઉપાધિ, ગટપણમાં જાય તો ઉપાધિ, આંખોમાં કાંઈક પડે તો ઉપાધિ. આંખમાં આંખો છે એ કોકને પડે ને તોય ઉપાધિ, ચંપલ ખાવા પડે. પણ એની એ આંખો જો ઉઘડે ને તો આ જીવન છે એ ધન્ય બની જાય. આંખો ઉગાડવા માટે આ ભાગવતની કથા છે. શ્રીમદ ભાગવત દ્વારા દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ. આંખ તો દામોદરે દયા કરીને દીધી જ છે, પણ હવે દ્રષ્ટિ મળે અને દામોદરના દર્શન થાય. એ માટે પ્રભુની મંગલમય કથા સાંભળીએ. અંતે સુતપુરાણીએ કહ્યું કે અસાર સંસારની અંદર હે ભાઈ વિષય વ્યાસંગી બનીને જીવનને શું કામ વેડફે છે? અસારે સંસારે વિષય વિષસંગ કુલદિય ક્ષણાર્ધ ક્ષેમાર્ધ પિબત શુક ગાથા તુલસુધામ. પોતાના કલ્યાણના માટે એક અડધી ક્ષણ માટે પણ જો આ શુક ગાથા જે અમૃત સમાન છે એનું પાન કરે તો તારું કલ્યાણ થાય. બીજા કલ્યાણકારી સાધનોનો વિચાર કરવા કરતા શ્રીમદ ભાગવત કથા, અરે શ્રીમદ ભાગવતના આશ્રયથી બધા હેતુ સિદ્ધ થશે. શું કામ? કુમાર્ગ ગામે થાય છે. ભાગવત કથા શ્રવણથી મુક્તિ થાય જ છે. અને એનું કોઈ સાક્ષી હોય તો એ પરીક્ષિત છે. કૃષ્ણ પ્રિય સકલ કલ્મષનાશનમ ચ મુક્તે કહે તુમિ ભક્તિ વિલાસકારી સંત કથાનકમિદં પિબતાદરેણ લોકે હિ તીર્થ પરિશીલ સેવયાંકિન. પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયનું મહાત્મ્ય અહીંયા પૂર્ણ થયું. વેદ વ્યાસે રચેલી 18,000 શ્લોક વાળી 335 અધ્યાય વાળી 12 સ્કંદ વાળી, અરે 1.5 લાખ અક્ષર જેમાં છે એવી આ પરમહંસોની આ ભાગવતી સંહિતા શ્રવણ માત્રથી મુક્ત કરી દેનારી છે. ભગવાન કૃષ્ણ પરમાત્માના ભાગવતનું આ મહાત્મ્ય પુરાણ છે એ અહીંયા પરિપૂર્ણ થાય છે. એમ આપણી કથાનો સમય પણ 6:30 થવા જઈ રહ્યા છે. 6:30 પ્રસાદ પણ વેચાવો જોઈએ. આવી ગણતરી પ્રથમ દિવસની અંદર ભગવાનનું મહાત્મ્ય છે, ભાગવત ભગવાનનું, એને આપણે સંપૂર્ણ કર્યું. ધીમે ધીમે આ કથા ગંગાની અંદર આપણે આગળ તો વધતા જઈએ. ભગવાનનું મંગળાચરણ કર્યું,
પ્રથમ સ્કંદ એટલે દીપ પ્રાગટ્યનું રહસ્ય, એક જ્યોતિ સમાન સત્યની કોઈ પ્રગટ કરી હોય એવું આ ભાગવત છે. જન્માંજસ્ય યતોન્વયાદિતર તશ્ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि. જયરામભાઈ અમદાવાદ વાળા અહીંયા આવે બાપા. પ્રથમ વંદન સત્યને કરવામાં આવ્યું છે. જે સ્વયં પ્રકાશ છે, જે સર્વજ્ઞ છે, અરે જેણે બ્રાહ્મણોને વંદન આપ્યા છે, એટલે કે જેણે બ્રહ્માને વેદો આપ્યા છે, જે પ્રભુની માયારૂપી સત્તામાં મોટા મોટા વિદ્વાનો અને જ્ઞાનીઓ પણ મોહિત થયા છે, જે પ્રભુની માયારૂપી સત્તાને કારણે ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રિસર્ગ મિથ્યા હોવા છતાં સત્ય પ્રતીત થાય છે. પોતાના તેજ દ્વારા જે માયાના કપટને સાચાને ખોટું બતાવે ને ખોટાને સાચું બતાવે એવા માયાના કપટને દૂર કરે છે, એવા સ્વયં પ્રકાશ સર્વજ્ઞ સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. આ પ્રથમ શ્લોકનું જો વિવરણ કરીએ ને તો એવું થાય, વ્યાસજીએ અહીંયા વંદન કર્યા, પ્રણામ ન કર્યા, નમસ્કાર ન કર્યા. સત્યમ પરમ ધીમહિ. ભગવાનને કોઈ રૂપ અને નામ ન આપ્યું. રામ પરમ ધીમહિ એવું ન લખ્યું, કૃષ્ણ પરમ ધીમહિ એવું ન લખ્યું, પણ સત્ય સત્યમ પરમ ધીમહિ આટલું લખી વ્યાસજીએ કોઈ પણ સંપ્રદાયમાં આ ગ્રંથને આબદ્ધ ન કર્યો. જો કૃષ્ણાય પરમ ધીમહિ લખી નાખે તો કૃષ્ણ પૂરતું મર્યાદિત થઈ જાય, શક્તિનું નામ લઈને લખી નાખે તો શક્તિ પૂરતું મર્યાદિત થઈ જાય, રામનું નામ લખીને લખે તો પણ એ રામ પૂરતું મર્યાદિત થઈ જાય. એટલા માટે લખ્યું કે સત્યમ પરમ ધીમહિ. સત્યથી અલગ કોઈ ઈશ્વર નથી. સત્ય એ જ નારાયણ, એટલે એને સત્ય નારાયણ કહેવામાં આવે. સત્ય પરમાત્માનું સ્વરૂપ છે. સત્ય તો એક જ છે. વિવેકી પુરુષ, જ્ઞાની પુરુષ એને અનેક નામોથી પુકારે છે. એ સત્યને કોઈ રામ કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ શિવ કહે, કોઈ શક્તિ કહે, કોઈ અલ્લાહ કહે, અરે કોઈ ગોળ કહે. પાણી છે, પાણી, જળ, એને જળ કહો, પાણી કહો, ઇંગ્લિશમાં વોટર કહો, અથવા તો વારી કહો. એમાં શું ફેર પડે? પાણી તો પાણી જ રહેવાનું છે. શ્રીમદ ભાગવતનો આરંભ ઉપક્રમ સત્યમ પરમ ધીમહિ એ જ છે, અને અંતમાં ઉપસંહારમાં પણ સત્યમ પરમ ધીમહિ.
સત્ય એક જ છે. સત્ય શબ્દ જ એવો છે કે એનું બહુવચન ન થાય અને એનું અડધું વચન પણ ન થાય, કારણ કે અખંડ છે. તેથી અર્ધ સત્ય એ પણ ગેરમાર્ગે દોરનારો શબ્દ છે. મિસાઇડિંગ વર્ડ એટલે ખોટો શબ્દ છે, આ ભ્રામક શબ્દ છે. આ અર્ધો સત્ય હોઈ શકે જ નહીં, કારણ કે સત્ય છે એ અખંડ છે. અને એટલા માટે કોઈ એક કવિએ કીધું કે જૂઠ જીત્યું ના હજી અને સત્ય હાર્યું ના કદી, તો એ મથામણ જીતવાની જૂઠ શકતું ના તજી. અસત તમ નાશ કરવા સત સળી એક જ ઘણી. અસત્ય નામનું અંધારું છે, એને દૂર કરવા માટે સત્ય નામની એક જ સળીની જરૂર છે. લાઈટ જાય, આખા ઘરમાં નહીં આખા ફળિયામાં બધી જ જગ્યાએ અંધારું થઈ જાય, પણ બાકસમાંથી નાની એવી એક તીલી કાઢો, બાકસની સાથે ઘસો, એ ફૂલું સળગે એટલે અંધારાના બાપની તાકાત નથી કે ત્યાં રહી શકે. જો ખાલી બાકસમાંથી એ ફૂલાને ઘસવામાં આવે ને અગ્નિ પ્રદપ્ત થાય અને આ અંધારું જો દૂર જતું રહેવું હોય, તો આવું કોઈ એક સત્ય નામની સળી જો મારીને તમારી પાસે હોય તો કોની તાકાત છે કે આપણને હરાવી શકે? અને એટલે જ કહેવાનું છે કે સત્યમ પરમ ધીમહિ. એ અખંડ છે, એને કોઈ વિભાજિત ન કરી શકે. નહીં અસત્યાત પરો અધર્મ. અસત્યથી મોટો અધર્મ બીજો કોઈ છે જ નહીં, અને સત્ય સમાન પણ બીજો કોઈ ધર્મ નથી. સત્ય અખંડ છે, એટલા માટે આ સત્યને માપવાનો કોઈ એકમ નથી. હજી સુધી સત્યને માપવા માટે કોઈ ફૂટપટ્ટી નથી બની, કોઈ મેજર ટેપ નથી બની. એને માપી ન શકાય, એને ખંડોમાં વિભાજિત કરી ન શકાય. અને જો એ વેચાતું હોત તો ધીરે ધીરે થોડું થોડું કરીને હું થોડુંક તમને આપું, થોડુંક તમે બીજાને આપો, થોડુંક તમે બીજાને આપો, એમ વેચી ન શકાય. પણ સત્ય વેચી નથી શકાતું. જેમ 5 મણ ઘઉં ઉપાડવાના હોય તો એક સામટા આપણેથી ન ઉપડે, એટલે આપણે એના વિભાગ કરીએ. 3 જણા હોય તેના નોખા નોખા 3 બાસકા બનાવી, ભાઈ આપણે 3 લઈએ એટલે એક સાથે ઉપડે. હકીકતમાં આ ઉપાડવાનું સાધન નથી. શિષ્ય કહે છે તો આ સત્યની પ્રાપ્તિ જ અસંભવ છે. એટલે ગુરુએ કહ્યું કે હકીકતમાં સત્યની પ્રાપ્તિ કરવાની નથી, સત્યમાં ખુદને વિસર્જિત કરવાનું છે. સ્વને સત્યમાં વિસર્જિત કરવા માટે આ સાધના છે. खुदी को गवाने में ही खुदा की प्राप्ति है, अपने आप को विलीन कर देना है. એમાં ખોવાઈ જાય આપણે એટલે ઓટોમેટિકલી બધું પ્રાપ્ત થાય. જ્યાં સુધી બિંદુ છે એ સિંધુમાં વિસર્જિત નથી થતું, ત્યાં સુધી બિંદુ એ સિંધુ ન થઈ શકે. પાણીનું એક ટીપું છે, એને સમુદ્ર સાથે ભળી જવું છે, એને સમુદ્ર થવું છે, તો એને શું કરવું પડે? સમુદ્રમાં એ ટીપું જો નાખી દો તમે, એટલે એ ટીપું ટીપું નથી રહેતું, એ સમુદ્ર બની જાય છે. એમ સત્યને પામવું હોય, ભક્તિ મેળવવી હોય, ધર્મને મેળવવો હોય, તો જ્યાં સત્સંગ ચાલતો હોય એ સત્સંગમાં જેમાં ટીપું સમુદ્રમાં ભળી જાય એમ આપણે જો સત્સંગમાં ભળી જઈએ તો આપણે એના મય બની શકીએ. પણ આપણા વિચારો કંઈક જુદા હોય છે. જ્યાં સુધી આ બિંદુ સમુદ્રમાં ભળે નહીં ત્યાં સુધી એ સિંધુ બની શકતું નથી. અહંકારને ઓગાળ્યા વિના, અસ્તિત્વને મિટાવ્યા વિના अविनाशी प्राप्ति संभव नहीं. अपने आप को उस परम सत्य में, परम तत्व में विसर्जित करना है. आ सत्यनी आराधना, आ सत्यनी उपासना ए धर्म. सत्य शाश्वत है एटले अविनाशी है,
એટલે નિત્ય છે. જે નિત્ય છે તે સત્ય છે, જે નિત્ય નથી એ બધું મિથ્યા છે. સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ એ જ સૌ ઈચ્છે છે. જો સુખની ઈચ્છા છે તો કેવું સુખ જોઈએ છે? નિત્ય રહેવા વાળું કે થોડોક ટાઈમ રહેવા વાળું? જો નિત્ય સુખની પ્રાપ્તિ, નિત્ય આનંદની આવશ્યકતા ઈચ્છતા હોઈએ ને, તો જે નિત્ય છે એની સાથે નાતો જોડો. નિત્ય છે એ સત્ય છે, અને એ જ સત્ય રામના રૂપમાં, કૃષ્ણના રૂપમાં અવતરિત થાય છે. તેથી એની સાથે નાતો જોડો. નિત્ય સુખ અને નિત્ય આનંદની પ્રાપ્તિ થશે. આપણે અનિત્ય સાથે નાતો જોડીએ છીએ અને આશા રાખીએ છીએ કે નિત્ય સુખ આપણને મળે. ગામની અંદર કોઈ એક એવી મોટી વ્યક્તિ હોય, કદાચ એમ માની લ્યો જમાદાર છે, ડીએસપી છે, અને એની સાથે એક નાતો જોડ્યો, અને એ નાતો જોડવાથી આપણે આમ ટાઈટ થઈને હાલીએ કે મારે તો ડીએસપી મિત્ર છે, આ ગામમાં મને કોઈ કંઈ કરી ન શકે, મને કોઈ કંઈ કહી નહીં શકે. આ એક મિથ્યા નાતો થયો, અસત્ય નાતો થયો. પણ જેથી ડીએસપી છે કે જમાદાર છે એની બદલી થઈ જાય ને તેથી પછી એની ગામમાં રહેવું ભારે પડી જાય. એટલે હવા રાખો, પણ કોની? તો 1000 હાથવાળાની. એ હવા કોઈના બાપની તાકાત નથી કાઢી શકે. સામાન્ય 2 પગવાળા મનુષ્યની હવા હું તમે રાખીને હું કરશું? મારે તો ફલાણા ભાઈ છે, અરે ફલાણા ભાઈ તારા પેલા એટેક આવે ને વ્યા જાય પછી હું કરી તું? મનુષ્યનો કોઈ ભરોસો નથી. ઈશ્વર છે એ જ સત્ય છે. એના માથે જેટલો ભરોસો કરશો એટલો ભવ તમારો સુધરશે. નિત્ય અનિત્ય વસ્તુ એનાથી વિવેક થશે. નિત્ય શું તે જાણવા હંમેશા માણસ પ્રયત્નશીલ રહેવો જોઈએ. નિત્ય શું તે જણાય, સમજાય તો અનિત્યથી વિયોગ થાય અને નિત્યથી સંયોગ થાય. તુલસીકૃત રામાયણમાં પણ એટલે કીધું છે, જાને બિનું ન હોય પરતીતિ, જાને બિનું ન હોય પરતીતિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બિનું પરતીતિ હોય નહીં પ્રીતિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બિનું પરતીતિ હોય નહીં પ્રીતિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓ બિનું ન હોય પરતીતિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જાણ્યા વિના તમે કોઈનો વિશ્વાસ કરો કે ભાઈ આ 30,000 રૂપિયા જરા સાચવજો, હું હમણાં આવ્યો, થાય વિશ્વાસ? જેને જાણતા નથી એને કોઈ પણ વસ્તુ આપણે આપીને જવાના નથી. જાણ્યા વિના વિશ્વાસ નહીં. ભગવાનમાં વિશ્વાસ ક્યારે થાય? જ્યારે એ તત્વને જાણીશું તેથી જ એનું જ્ઞાન થાય એ જરૂરી છે. એટલા માટે જ કહ્યું છે કે જ્ઞાન સમાન બીજી કોઈ વસ્તુ પવિત્ર નથી. નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્રમિહિ વિદ્યતે. જાતનું, જગતનું અને જગદીશનું ત્રણેયનું જ્ઞાન થાય. જાણશો એટલે વિશ્વાસ થશે. વિશ્વાસ પ્રેમનો પિતા છે. વિશ્વાસથી પ્રેમ જાગે. જો પતિ પત્નીમાં પરસ્પર વિશ્વાસ ન રહે, પ્રેમ ન રહે, તો એકવાર દાંપત્યમાં શંકા ઘૂસી
પછી પ્રેમ વેરાઈ જાય અને પ્રેમ વિના પ્રભુની પ્રાપ્તિ ન થાય. રહી મન ધાગા પ્રેમ કા ના તોડો ખીંચતાઈ, ये टूटे से फिर न जुड़े, आ जुड़े तो गांठ पड़ जाए. પ્રેમનો દોરો છે એ તો કાચો તાતણો છે, એને જો ખેંચવામાં આવે તો એ તૂટી જાય અને તૂટ્યા પછી કદાચ એને જોડવામાં આવે તો વચ્ચે ગાંઠ પડે. તો પ્રભુને પામવા માટે શું કરવું જોઈએ એ આપણને ભાગવત બતાવે છે. પીબતમ ભાગવતમ રસમ. નિગમ એટલે વેદ, વેદ રૂપી કલ્પ વૃક્ષનું આ ભાગવત શાસ્ત્ર પરિપક્વ ફળ છે. કલ્પ વૃક્ષનો અર્થ છે, કલ્પ વૃક્ષનો અર્થ જે ઈચ્છો, જે માગો તે મળે. કલ્પ વૃક્ષ નીચે બેઠેલો માણસ કોઈ દિવસ ગરીબ ન રહી શકે, દરિદ્ર ન રહી શકે. કલ્પવૃક્ષ નીચે કોઈ નર બેઠો અને તૃષ્ણા એની ન छिपाणी, જે તૃષ્ણા એની ન छिपाणी. નહીં કલ્પયે એ નકી બાવળિયો, નહીં કલ્પયે એ નકી બાવળિયો, એ ભાગ્ય રેખા રે ભળાણી. હે મારા હરિજન જૂનો ધર્મ લ્યો જાણી, જૂનો ધર્મ લ્યો જાણી મારા હરિજન, આ જૂનો ધર્મ લ્યો જાણી મારા હરિજન, જૂનો ધર્મ લ્યો જાણી. ફળ એટલે વૃક્ષનો સાર, એમાં આપણને શ્રીમદ ભાગવત બતાવે છે. વેદો, ઉપનિષદો, પુરાણોનો સાર જે મીઠાશ ફળમાં હોય ને તે વૃક્ષમાં ન હોય. કાલ વાત કરી હતી મેં કે આંબાના થળિયામાં, મૂળિયામાં, ડાળમાં, પાનમાં ક્યાંય મીઠાશ નથી. મીઠાશ ક્યાં છે તો કે કેરીમાં. એનું જે ફળ છે એમાં મીઠાશ છે. તો જે ફળ છે એને જ પકડાય ને, બીજે હું કામ આપણે બધું ભરવી જોઈએ. મુખ્ય જે વસ્તુ છે, જે સાર છે એને ગ્રહણ કરીએ. બાકી શાસ્ત્રો તો અનેક છે, કોઈ દિવસ એનો અંત નથી આવે એમ. પણ એમાંથી જે માણસ સાર ગ્રહણ કરે છે એ આ ભવ સમુદ્રને તરી જાય છે. ભાગવત રૂપી ફળને પીવો, કારણ કે આખું ફળ રસમય છે. સામાન્ય રીતે કેરીમાં 3 ભાગ હોય, છાલ હોય, ગોઠલી હોય અને રસ હોય. રસ છે એને જ આપણે ગ્રહણ કરીએ છીએ અને ગોઠલીને છાલને ફેંકી દઈએ છીએ. ભાગવત શાસ્ત્ર રૂપી આ ફળ એવું છે, એમાં નથી છાલ કે નથી ગોઠલી, ખાલી રસ જ છે. પણ પીવાવાળા તો જોઈ ને. કેરી પડી છે અને એ રસ કાઢીને તૈયાર મૂક્યો છે, પણ પીવાવાળા ન હોય તો? એમ મને ને તમને મારા નાથે આવું સરસ મજાનું શાસ્ત્ર આપ્યું છે, આવો રસ આપ્યો છે, તો એને પીવા માટેની તરસ આપણને હોવી જોઈએ. મતલબ કે એમાં કશું ત્યાજ્ય નથી, બધું ગ્રહણ કરવા જેવું છે, કાંઈ ફેંકી દીધા જેવું છે જ નહીં. આ ફળ છે એ પીવાનું છે. આ રસનો નશો અલૌકિક છે, ભૌતિક નશો ઉતરી જાય.
કોઈક ફળનો સ્વાદ કડવો હોય છે, પણ કથા રસ તો સાકરના ગાંગડાની જેમ બધી બાજુથી મીઠો લાગે. પણ આ રસ કોણ પી શકે? જેના હૃદયમાં ભાગવત કથા માટે પ્રેમ હોય અને ભાવ હોય ને, એ જ પી શકે. અને એટલા માટે એક કવિએ કીધું છે, લખ્યું છે, એ ભાગવત સાંભળજો ભાવથી રે, ભાગવત સાંભળજો ભાવથી રે. એ મોટો એનો મહિમાય મારવાલા, મોટો એનો મહિમાય મારવાલા. ભાગવત સાંભળજો ભાવથી રે, ભાગવત સાંભળજો ભાવથી રે. કાઢી કપટ તમે આવજો રે, કાઢી કપટ તમે આવજો રે. બંધન મુક્તિ થઈ જાય મારવાલા, બંધન મુક્તિ લઈ જાય મારવાલા. ભાગવત સાંભળજો ભાવથી રે, ભાગવત સાંભળતા ભાવથી રે. સર્વ શાસ્ત્રોનો જેમાં સાર છે રે, સુખદેવ મુનિ એમ ગાય મારવાલા, હે સુખદેવ મુનિએ ગાય મારવાલા. ભાગવત સાંભળજો ભાવથી રે, ભાગવત સાંભળજો ભાવથી રે. મન વચન અને કર્મથી રે, સાત દિવસ સંભળાય મારવાલા, સાત દિવસ સંભળાય મારવાલા. સાત દિવસ સંભળાય મારવાલા, સાત દિવસ સંભળાય મારવાલા. ભાગવત સાંભળજો ભાવથી રે, ભાગવત સાંભળજો ભાવથી રે. શ્રદ્ધા રાખીને સાંભળે રે, શ્રદ્ધા રાખીને સાંભળે રે. શ્રદ્ધા રાખીને જો સાંભળે રે, શ્રદ્ધા રાખીને જો સાંભળે રે. પાપી પાવન બની જાય મારવાલા, પાપી પાવન થઈ જાય મારવાલા. પાપી પાવન બની જાય મારવાલા, પાપી પાવન બની જાય મારવાલા. ચેત રાખજો હરિના નામ મારે, તો હરિના નામ મારે. એ સાંભળ્યા કરશે સહાય મારવાલા, સાંભળ્યો કરશે સહાય મારવાલા. સાંભળ્યો કરશે સહાય મારવાલા, સાંભળ્યો કરશે સહાય મારવાલા. બોલીએ બાલ કૃષ્ણલાલ કી જય. મારા વાલાની કથા દિવ્ય છે. ભાવથી શ્રદ્ધાથી જો આ કથાને સાંભળવામાં આવે તો મારો વાલો સહાય અવશ્ય કરે છે. વેદોપનિષદામ સારાત જાતા ભાગવતી કથા. સુખદેવજીના મુખથી આ ફળ વધુ મીઠું થયું છે. અને અનુભવીઓ છે એ કહે છે કે પોપટના ખાધેલા ફળ છે ને એ વધારે મીઠા હોય. બદામ છે, જામફળ છે, જ્યાં જ્યાં પોપટ આવતા હોય એ પાકેલું ફળ છે
એ 2-3 ચાંચ મારીને એમાંથી ખાઈને બાકીનું નીચે પડ્યું હોય ગમે ત્યારે આપણે લઈને ખાઈએ તો એમાં જે મીઠાશ હોય એવી બીજા એક પણ ફળમાં ન હોય. તો સુખદેવજીનું નામ શુક કહેતા પોપટ થાય. સંસ્કૃતમાં પોપટને શુક કહેવાય. એણે જે ફળ પસંદ કર્યું હોય એ જેવું તેવું ફળ પસંદ ન કર્યું હોય. સુખદેવજીનું ચાખેલું જે ફળ છે એ આજ મને ને તમને ખાવા મળ્યું છે, મને ને તમને પીવા મળ્યું છે. તો આવું મીઠું ફળ છોડી અને પછી ઓલું કાર્બન નાખીને પકવેલું ફળ ખાવા થોડું જવાય. ખુદ મારો વાલો આજ આંગણે આવી અને મને ને તમને ફળ ખાવા અર્પણ કર્યું છે એને, ત્યારે હું ને તમે પછી ઓલા કાર્બન વાળા ફળની જો ઈચ્છા કરીએ તો ધૂળ પડી આપણા મનુષ્ય દેહમાં. સર્વ શાસ્ત્રોને સુખદેવજીની ચાંચ વાગવાથી અમૃત દ્રવ્ય સંયુતમ એટલે બનેલા છે. ભાગવત રૂપી ફળને પીવાની જરૂર છે, પીવો. થોડી વિચિત્ર વાત છે. ફળ છે તો અનુરોધ ખાવાનો કરવો જોઈએ, પણ તમે તો પીબત પીવાનું કયો છો. કેળા પીવો, સફરજન પીવો એ વિચિત્ર ન લાગે? એને તો ખાવાના હોય ને. વ્યાસજી વચ્ચે વચ્ચે એવા કૂટ શ્લોક મૂકતા હતા. પીબત ભાગવતમ આ કૂટ વચન છે. આગળ કહ્યું રસમાલયમ, આ ફળ તો રસ જ છે, તેમાં ગોટલા છોતરા એવું બીજું કાંઈ નથી, એને બધાને ફેંકી દેવું. આ ભાગવતની પ્રત્યેક કથા ગ્રાહ્ય છે. કોઈ જ કથા ત્યાગવા જેવી નથી, કારણ કે એમાં રસ રસ અને રસ જ છે. આ ધનીભૂત રસ એ ફળ છે. આ ધનીભૂત રસ રૂપી ફળને જ્યારે કોઈ શુકની ચાંચ વાગે છે ત્યારે તેમાંથી રસ ટપકવા માંડે. શુક દ્વારા આ ઘનીભૂત ફૂલ દ્રવીભૂત બને. આથી રસને પીવાનો જ છે. તે આલયમ લયમ મોક્ષમ આલયમ મોક્ષ પર્યંતમ. ક્યાં સુધી પીવાનું કીધું? મુક્તિ થાય ત્યાં સુધી પીધા જ કરો. આવી સરસ મજાની કથા ચાલી રહી છે. એમાં ઋષિઓનો પ્રશ્ન નૈમી શારણીમાં આ શૌનકાદી ઋષિ મુનિઓનું શસ્ત્રવાર્ષિક સત્ર ચાલે છે. 88,000 ઋષિઓ પોતાના પ્રાતકર્મથી પ્રભારી સભામાં બેસે છે. વ્યાસપીઠ પર સૂત પુરાણી બેઠા છે. સત્સંગ ચાલે છે. એકવાર આ સમસ્ત ઋષિઓ ભેગા થયા. સૂત પુરાણીને વંદન કરી અને થોડા પ્રશ્નો કર્યા. મહારાજ, તમે ઇતિહાસ, પુરાણ, ધર્મશાસ્ત્ર બધું જાણો છો. ભગવાન બાદરાયણ વેદવ્યાસના આપ શિષ્ય છો. તમારા ગુરુ મહારાજે તમને બધું આપ્યું છે. પ્રીતિપાત્ર શિષ્યની આગળ ગુરુ કંઈ છુપાવે નહીં. આ બધું જાણ્યા પછી એ બધાનું મંથન કરી જે સાર ભાગ હોય ને તે અમને કહો. જીવનું આત્યંતિક કલ્યાણ થાય એવો માર્ગ બતાવો. આ કલિકાળ છે. કળિયુગમાં માણસનું આયુષ્ય ઓછું છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધમાં અર્જુન અને ભીષ્મદાદા લડતા હતા ને ત્યારે અર્જુનને કૃષ્ણ છે એ 63 વર્ષના હતા અને ભીષ્મદાદા છે 135 વર્ષના. અને ક્યાં આપણે ખાલી 35 વર્ષ, 40-45 થાય તે માણસ ખખડી જાય.
પેલા 65 વર્ષ સુધી તો માણસ જુવાન ગણાતો. પરીક્ષિત રાજકાજનો ત્યાગ કરી અનશન વ્રત લઈ ગંગા કિનારે આવ્યા ત્યારે તેની ઉંમર કેવડી હતી? તો કે 65 વર્ષની હતી. તો ઋષિઓએ એમ પૂછ્યું કે પરીક્ષિતને આટલી યુવાન વયે આ રાજ્યનો ત્યાગ કેમ કર્યો? શા માટે એને કરવો પડ્યો? આજે તો માણસ 65 વર્ષે જાય ને તોય આપણે એમ કહીએ છીએ કે ભાગશાળી થઈ ગયા. 65 વર્ષે કોઈ વ્યક્તિ ગુજરી જાય તો આપણે કહીએ છીએ ને ભાગશાળી થયા, કારણ કે હવે એ ઉંમર જ એટલી થઈ ગઈ છે ને. અત્યારે 60, 65 અને 70 વર્ષનું સરેરાશ આયુષ્ય ગણાય. એમાંય આળસુપણાને લીધે જેટલા દિવસો ગુમાવે એટલા બાદ કરવાના. મંદ ભાગ્યને કારણે હરિભજન કરવાનું મન ન થયું, સત્સંગમાં જવાનું ગમ્યું નહીં, આ બધા સમય બાદ કરવાના. કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, રાગ, દ્વેષ એના કારણે નિજ કલ્યાણ માટે પણ કથામાં આવ્યો નહીં. આ બધો સમય બાદ કરવાનો. કળિયુગમાં માણસનું જીવન એટલે બાદ બાકીનો દાખલો. આમ બાદ કરતા કરતા કેટલો ઓછો સમય રહે. આપણી જિંદગીના કેટલાય વર્ષો આપણે નિંદ્રામાં ગુમાવીએ છીએ. મહિનાના 10 દી તો સુવામાં જાય, એટલે વર્ષના 4 મહિના એ હુવામાં ગયા. અર્થોપાર્જનમાં અને સુવામાં. ભગવત ભજન તો થતું નથી. વ્યાવહારિક કાર્યો પતાવવામાં અને દૈનિક કાર્યો કરવામાં આપણો બધો સમય જતો રહે છે. પછી કેટલો ઓછો સમય બાકી રહે અને કરવા યોગ્ય હજારો કાર્યો બાકી રહી જાય. એટલે બધાનો સાર કહી દો કે જેથી આટલા અલ્પ આયુષ્યમાં અમે એનું આચરણ કરી શકીએ. આ ઋષિમુનિઓ જે પ્રશ્ન કરે છે કે અમારું આયુષ્ય ઓછું છે, ઓછા આયુષ્યમાં આખી કથા સંભળાય એવું કંઈક કરો. હે સુત પુરાણી, તમારું કલ્યાણ થાવું. વસુદેવ દેવકીને ત્યાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય શા માટે થયું એ તમે જાણો છો તો અમને કહો. કૃષ્ણ આ ધરતી છોડી સ્વધામ પધાર્યા ત્યાર પછી ધર્મ કોના શરણે ગયો એ પણ અમને કહો. પરમાત્માએ અવતાર લઈ અને જે ચરિત્રો કર્યા એ પણ અમને કહો. આમ આ ઋષિએ 6 પ્રશ્નો પૂછ્યા. શાસ્ત્રનો સાર શું? શાસ્ત્રનું શ્રેય શું? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ભગવાનના રાજ્યનું પ્રયોજન શું? કયા કયા અવતારને લઈ અને પ્રભુએ કઈ કઈ લીલાઓ કરી? અનઅવતાર દશામાં ધર્મ કોના આશ્રય રહ્યો? ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા પછી આ ધર્મ છે કોના શરણે ગયો? આમ 6 પ્રશ્ન પૂછ્યા. અવતાર દશામાં તો જે તે મહાનુભાવના ચરિત્રથી ધર્મ સમજાય. દાખલા તરીકે રામો વિગ્રહવાન ધર્મદ, તો રામના ચરિત્રથી ધર્મ સમજાય. ધર્મ રામના આશ્રય રહ્યો હતો. કૃષ્ણ ગયા પછી ધર્મ કોના શરણે રહ્યો? 6 પ્રશ્નો થયા. ષડેશ્ચર્ય યુક્ત પ્રભુની કથા સાંભળવાની પ્યાસ વ્યક્ત કરી છે. સંપ્રશ્ન હતા, તેથી વક્તા રોમહર્ષણથી એ સંતુષ્ટ થયા. ભગવાનની કથા કહેતા રોમે રોમમાં જેને હર્ષ થાય ને એને રોમહર્ષણ કહેવાય. રૂવાડે રૂવાડે કથા કહેતા કહેતા 10 થી 15 મિનિટ જાય અને કથા કહેતા કહેતા એક એક રૂવાડું ઊભું થઈ જાય. એવું જો બને ને તો સામે બેઠેલી વ્યક્તિ છે ને એને કોઈ દિવસ આનંદ ન આવે એવું બને જ નહીં. પછી કદાચ એ કથામાં બેઠા હોય પણ તનથી બેઠા હોય તો એને મજા નહીં આવે. જે વ્યક્તિ મનથી અહીંયા બેઠી છે એને જ મજા આવશે. પછી એને પૂછવું પડે કે હમણાં વાત શું કરી. એમ કથા કહેનારને અને સાંભળનારને રૂવાડે રૂવાડે એની અસર થવી જોઈએ. એવી આ કથા કહેનાર રોમહર્ષણ છે. એને રૂવે રૂવે હર્ષ થાય છે એટલે રોમહર્ષણ. અને એના પુત્ર તે રોમહર્ષણી અહીં તેઓ વક્તા છે. તેમનું નામ ઉગ્રશ્રવા છે.
પિતા પાસે બેસીને બહુ સાંભળ્યું છે, માટે ઉગ્રશ્રવા વળી બળદેવજી મહારાજના મસ્તકે હાથ પીડ્યો છે, તેથી સારા વક્તા પણ બની ગયા છે. વયમ તુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત. ભાગવતની કથાનો આરંભ થાય અને વિપ્રનું આગમન થાય. બહુ ભાગ્યશાળી છીએ આપણે. નર નારાયણ ભગવાનને વંદન કરી, દેવી સરસ્વતીને વંદન કરી, વ્યાસ ભગવાનને વંદન કરી, જય શબ્દની સાથે ભગવત કથાનો આપણે પ્રારંભ કરીએ. સુત પુરાણી બોલ્યા છે કે તમારો પ્રશ્નો સરસ છે. શ્રોતાનો જો પ્રશ્ન જો સંપ્રશ્ન હોય તો વક્તા છે ને એ સહર્ષ્ટ થાય, અને વક્તા જો સ્રહષ્ટ થાય તો શ્રોતાને પૂર્ણ સમાધાન મળે, એમાં સંશય નથી. પણ પ્રશ્નમાં જિજ્ઞાસા હોવી જોઈએ. જાણવાની ઈચ્છા હોય અને પ્રશ્ન કરે તો વાંધો નથી, પણ વક્તાને પાછો પાડવા માટે જો પ્રશ્ન કરવાનો હોય તો એ પાપ છે. તું શું જાણે, હું તારા કરતા વધારે જાણું છું. બોલો ગિરિરાજ ધરણ કી જય. અમારા બેન ને બનેવી આવ્યા છે, સાથે અમારા ભાણીબા પણ છે. પ્રશ્ન છે જિજ્ઞાસા વાળો હોવો જરૂરી છે. લોટરી ક્યારે લાગશે, લાગશે કે નહીં? મારી દીકરીનો વિવાહ ક્યારે થશે? કયો આંકડો લગાવવું વલ્લી મટકામાં તો મને લાગે? આવો પ્રશ્ન ન હોવો જોઈએ કે દાદા સારું જાણે છે તો હાલો આપણે એની પાસે જઈને પૂછી લઈએ કે આજ દાદા હું ભરું, એકો દોડી તીડી હું. એવો પ્રશ્ન ન કરાય. ધર્મને લગતા કોઈ પણ પ્રશ્નો કરાય. ઋષિઓ કથા સાંભળવા બેઠા છે તો કોઈ પુણ્ય માટે નહીં, સ્વર્ગ માટે નહીં, અરે વિમાન આવે એટલા માટે નહીં, પણ નિજાનંદ પોતાને અંદરથી જે કાંઈ આનંદ આવે ને એટલા માટે એ લોકો કથા સાંભળવા બેઠા છે. અને હેતુ વગર કોઈ પણ વસ્તુ થતી નથી, શક્ય જ નથી. એટલે હેતુ વગર પ્રભુની પ્રાપ્તિ થતી નથી. એક કવિ એટલા માટે જ લખ્યું છે, હેતુ રે વિના ના ન હોય હે એ પ્રભુજી અમે જાણ્યા છે તારા સમે. હેતુ રે વિના ના ન હોય હે. એ જાદવરાઈ અમે એ જાણ્યા છે તારા સમે. હેતુ રે વિના ન હોય. પાટે રે બેસાડી રૂરા પૂજન થાતા જ્યાં લગી દીવી સતે. માણા જીવતો હોય ત્યાં સુધી પાટે બેહાડીને એના પૂજન થાય,
પણ એનો એ માણસ જ્યારે મૃત્યુ પામે અને કદાચ એનો આત્મા આવે તો એને પ્રેત કહેવામાં આવે. પાટે રે બેસાડી રૂડા પૂજન થાતા જ્યાં લગી દીવી સતે. એ મર્યા પછી એ જોરે આવે તો એને એ તગડી મૂકે કહી પ્રેત એ દુરે વિના ન હોય. સ્વાર્થના જ સંબંધો છે આપણા, હેતુ વગરનો કોઈની સાથે કોઈ સંબંધ નથી. સવે પુષામ પરો ધર્મો યતો ભક્તિ દ્યોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. પ્રભુમાં ભક્તિ એ માણસનો પરમ ધર્મ. તે ભક્તિ પણ અહૈતુકી એટલે કે કોઈ હેતુ વિનાની હોવી જોઈએ. નિષ્કારણ કુદરતી સ્વાભાવિક રીતે ભક્તિ થવી જોઈએ. વળી અપ્રતિહિતા ક્યાંય ક્યારેય રોકાય નહીં. ગંગાના પ્રવાહની જેમ સતત અને સતત વહેતી રહેતી હોય. ભગવાનના અવતારોની વાત આવી. પરમાત્મા છે એના 24 અવતાર થયા છે. પરમાત્માના 24 અવતારની કથા એ શ્રીમદ ભાગવતની કથા. સુતજી કહે છે કે હું તમને સંભળાવું. પેલા અવતારમાં ભગવાન સનતકુમાર થયા, તપ કર્યું, બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજો અવતાર વરાહનો, વરાહ બની પૃથ્વીને બહાર કાઢી. ત્રીજો અવતાર દેવશ્રી નારદનો, એની અંદર વિષ્ણુ સંબંધી તંત્રનો ઉપદેશ કર્યો. ચોથા અવતારે નરનારાયણ બની તપસ્યા કરી. પાંચમા અવતારે કપિલ ભગવાન થઈ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. છઠ્ઠા અવતારની અંદર અત્રિ અનસૂયાને ત્યાં દત્ત ભગવાન રૂપે અવતર્યા. સાતમા અવતારે રુચિ અને આકુતિથી યજ્ઞ નારાયણ પ્રગટ થયા. આઠમા અવતારે નાભી રાજાને ત્યાં મેરુદેવથી ઋષભદેવ રૂપે પ્રગટ થયા. નવમા અવતારે પૃથુ બની રાજાનો ધર્મ શું એ સંસારને સમજાવ્યું.